નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કણજરા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, તો ધોરણ 6નું ચેપ્ટર નંબર 2 છે સંખ્યા પરિચય. પછીનું ચેપ્ટર છે પૂર્ણ સંખ્યાઓ. તો અહીંયા આગળ આપણે શું કરવાનું છે કે જે પૂર્ણ સંખ્યાને અગાઉના જે ક્લાસ જોયા બેટા, એ શું હતું કે બધી આપણે થિયરી, આપણા કોન્સેપ્ટ અને અલગ અલગ કૂદકા મારવાની રીત પણ જોઈ હતી. હવે જો તમે ક્લાસ ના જોયો હોય તો તેને બેટા નીચે લિંક આપેલ છે, ત્યાં આગળ તમને મળી જશે. સાથે સાથે મિત્રો, જો તમને ના મળે તો મારો વોટ્સઅપ નંબર પણ નીચે છે, ત્યાંથી મને મેસેજ કરી શકો છો. મિત્રો, અહીં આગળ જોઈશું આપણે સ્વાધ્યાય 2.1 અને સ્વાધ્યાય 2.1માં પણ આપણે 1, 2, 3, 4 અને 5 દાખલા જોવાનો પ્રયાસ કરીશું. અને એના પછીનો જે ક્લાસ આવે એના પછીના બધા દાખલા આપણે જોઈશું વારાફરતી. આપણે દાખલાનો સમય જોવાનો નથી બેટા કે આનો જવાબ આર્યો જ આવે, ના, આપણે શું જોવાનું છે કે દાખલાનો જવાબ આ કેમ જ આવે એની ઉપર જવાનું છે. કેમ? કારણ કે આપણે આગળના ધોરણમાં જઈશું મિત્રો, એટલે કે આગળના ધોરણમાં જઈશું એટલે આપણે મગજ વાપરવાની જરૂર પડશે. તો ચલો આપણે મગજ કસીશું અને સમજવાનો પ્રયાસ કરીશું. મિત્રો, તો બેટા અહીં આગળ સ્વાધ્યાય 2.1ના દાખલા ગણીશું. એમાં દાખલા નંબર કયો જોઈએ? પહેલું શું કીધું છે એ સમજવાનો પ્રયાસ કરીશું. શું કીધું છે કે 10,999ના પછી તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યા શોધો. તો બેટા કશું જ નથી કરવાનું. પહેલો દાખલાનો જવાબ જો સાવ સિમ્પલ છે, સાવ સરળમાં સરળ છે. કે માની લે કે પ્રાકૃતિક સંખ્યા તને ખબર હોવી જોઈએ કે પ્રાકૃતિક સંખ્યાનો મતલબ શું થાય છે બેટા, કે 1થી ચાલુ થાય છે અને છેક ક્યાં સુધી થાય છે બેટા? અનંત સુધી થાય છે. હવે સમજ, હું તને કહું કે 3 પછી કઈ પ્રાકૃતિક સંખ્યા આવે, તો તું સિમ્પલ શું કહીશ બેટા કે 3 પછી કઈ આવે સાહેબ? 4. 4 પછી કઈ આવે બેટા? 5. 5 પછી કઈ કહેવાય? 6. અને 6 પછી કઈ આવે? 7. હવે બસ, હવે હું તને એમ કહું કે 3 પછી કઈ 4 સંખ્યા આવશે, તો કઈ 4 સંખ્યા આવશે? ચોથી, 5મી, 6ઠ્ઠી અને 7મી. ખબર પડી ગઈ બેટા? આ પહેલી સંખ્યા આવી, બીજી, ત્રીજી, ચોથી. ખબર પડી ગઈ કયા નંબરની? કયા નંબરની? તો આ જ પ્રશ્નનો કોન્સેપ્ટ બેટા તને ઉપયોગ કરીને શું કીધું છે કે આ દાખલો કીધો છે. તો શું કરીશ બેટા, હવે અહીંયા આગળ હું આ ભૂસી નાખું છું. તો સમજવું હોય તો સમજીને નોંધ કરી શકે છે બેટા. ચલો હવે તારે શું કરવાનું છે? પહેલો પ્રશ્ન જોઈએ આપણે. શું કીધું છે જો કે 10,999 પછી કેટલી કીધી છે? 3 કીધી છે બેટા. તો ચલ હવે 3 કીધી છે તો શું આવશે? 10,999 આ પૂછી છે એ. પછી શું આવશે બેટા? અમે ઉમેરીશું, 1 ઉમેરશું બેટા. 1 ઉમેરવાનો મતલબ શું બેટા કે 3 પછી કઈ આવે? 4. તો અહીંયા કેટલા ઉમેર્યા બેટા આપણે? 1. 4 પછી 5 આવશે, હા, તો કેટલા ઉમેર્યા? 1. તો એવી જ રીતે 5 પછી કઈ આવશે બેટા? 6. કેટલા ઉમેર્યા? 1. તો એવી જ રીતે અહીંયા આગળ આપણે 1 ઉમેરીશું બેટા, એટલે શું જવાબ આવશે આપણો? કે 11,000 આવશે બેટા. કેટલા આવશે? 11,000. એમાં 1 ઉમેરીશું બેટા, એટલે શું જવાબ આવશે? 11,001. અને એમાં પણ 1 ઉમેરીશું બેટા, એટલે જવાબ શું આવશે બેટા? 11,002. ચલ હવે બેટા હું તને આ પ્રશ્ન કહું બેટા કે 3ની જગ્યાએ હું તને ચોપડીમાં જવાબ આપેલો હોય, હું તને પ્રશ્ન પૂછું બેટા કે 6 પ્રાકૃતિક સંખ્યા બતાય, તો તારે શું કરવાનું બેટા કે 6 વખત ઉમેરતું જવાનું. ખબર પડી ગઈ બેટા? આ પહેલી વખત ઉમેર્યું, બીજી વખત, 3 વખત, 4 વખત, 5 વખત ને 6 વખત. ખબર પડી ગઈ આટલી? ચલ તો અહીંયા આગળ દાખલા નંબર 1નો તું શું કર બેટા? સ્ક્રીનશોટ પાડી લે અને સમજવાનો પ્રયાસ કર બેટા. તો જો એ સ્ક્રીનશોટ પાડી લીધો હોય તો હવે આપણે દાખલા નંબર ક્યાંની શરૂઆત કરીએ? દાખલા નંબર 2ની શરૂઆત કરીએ. દાખલા નંબર 2ની શરૂઆત કરીએ. તો ચલ બેટા, ચલો જોઈએ હવે આપણે દાખલા નંબર 2. જો શું કીધું છે કે કેટલા કીધા છે? 10,001ના પહેલાં તરત આવતી 3 પૂર્ણ સંખ્યા શોધો. જો બેટા, હવે જો આગળ જઈએ તો કઈ બની ગઈ હતી બેટા? પ્રાકૃતિક બની ગઈ હતી. કઈ બની ગઈ હતી બેટા? પ્રાકૃતિક. અને આ બાજુ જઈશું તો બેટા કઈ બનશે? શૂન્ય આવશે. હા, તો અહીંયા આગળ જો બેટા, અહીંયા આગળ ક્યાંથી શરૂઆત થતી? 1થી. તો 1 પછી અહીંયા શૂન્ય આવે, પછી 2, 3 આવી તમે ચાલુ થતી બેટા. ખબર પડી ગઈ? તો હવે શું કીધું છે બેટા? શું કીધું છે? પહેલાં આવતી. તો શું છે બેટા? પહેલાં આવે. તો અહીંયા આગળ જોઈ લે કે હું તને એમ પ્રશ્ન પૂછું છું. હવે જો સમજ, અહીંયા સિમ્પલ વેમાં સમજ કે 6 પહેલાં 3
પ્રાકૃતિક સંખ્યા જણાવો. તો શું બેટા કરીશ? આ 6 હોય, પછી આ 5 હોય, આ 4 હોય અને 3 હોય. તો આ 6 પહેલાં આવે બેટા. શું આવે? પહેલાં આવે. અને આ બાજુ જઈએ તો શું આવે બેટા? પછી આવે. તો બેટા આ બાજુ જતો જઈશ તો અહીંયા આગળ 0 પહોંચી જઈશ. તો 0 આવે એટલે અહીંયા શું સમજવાનું બેટા? કે પૂર્ણ સંખ્યા હશે. કઈ હશે બેટા? પૂર્ણ સંખ્યા હશે. ખબર પડી ગઈ આટલી? હા. માટે પહેલાં જવા જઈએ તો શું બેટા મળે છે? પૂર્ણ સંખ્યા મળે છે. ખબર પડી ગઈ? તો ચલો હવે અહીંયા આગળ આપણે શરૂઆત કરીએ. તો જો બેટા, તો શું કરવાનું બેટા? આ શું હતા? એ અહીં લખી દો બેટા. કેટલા હતા? 1001. તો ચાલ બેટા પાછળ જઈએ તો શું આવશે બેટા? 1000 આવશે. એટલે સોરી, કેટલા આવશે બેટા? 10,000 આવશે. કેટલા આવશે? 10,000. પછી આ બાજુ જઈએ એટલે બેટા શું આવશે? કેટલા આવશે? 9,999. પછી આ બાજુ જઈએ એટલે બેટા 9,998. તો હવે સમજ બેટા, તને કીધું જ છે શું કે જો આ તારે સંખ્યા રેખા યાદ રાખવાની બેટા. જો આગળ કે તો શું કરવાનું? ઉમેરવાનું. પહેલાં કે તો શું કરવાનું બેટા? બાદબાકી. ખબર પડી ગઈ બેટા? તો અહીંયા આગળ તું આ નોંધ લખી દેજે. નોંધ શું લખીશ બેટા? કે અહીંયા આગળ શું આવશે બેટા? શું કીધું છે? પછી તરત એટલે કે પાછળ આવે તો શું આવે બેટા? સરવાળો. પહેલાં તરત એટલે કે બાદબાકી. શું આવશે બેટા? બાદબાકી. ખબર પડી ગઈ? ચાલો હવે બેટા આપણે કયો દાખલો ગણીશું? ત્રીજો દાખલો ગણીશું. કયો ગણશું? ત્રીજો દાખલો. તો ચલો ત્રીજો દાખલો જો બેટા. શું કીધું છે? સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે બેટા? તો સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે બેટા? તો પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે બેટા? 0, 1, 2, 3, 4, 5 છે. ક્યાં સુધી બેટા? અનંત સુધી. તો અનંત સુધી થાય છે તો સૌથી પહેલાં સમજવું શું પડશે? સૌથી નાની હોય. સ્ટાર્ટિંગમાં શું હોય બેટા? નાની હોય. જેમ જેમ આગળ જઈએ તેમ તેમ શું થાય બેટા? સંખ્યા વધતી જાય છે. એટલે કે સંખ્યા મોટી બને છે. ખબર પડી ગઈ? તો સૌથી નાની સંખ્યા કઈ હોય બેટા? 0 હોય. કઈ હોય છે? 0. ચલો આપણો દાખલા નંબર 3 પણ પૂર્ણ થઈ ગયો બેટા. તમે આનું શું કરો બેટા? સ્ક્રીનશોટ પાડી લો, જેથી કરીને તમને ભૂલ પડે નહીં. તો હવે પછીનો દાખલો કયો જોઈશું બેટા આપણે? દાખલા નંબર 4. તો ચલો શરૂઆત કરીએ બેટા. દાખલા નંબર કયો જોવાનો છે બેટા? ચોથો. શું કહે છે? સંખ્યાઓ 32 અને 53 વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ કેટલી છે તે જણાવો. તો બેટા જુઓ, હવે 32થી લઈને 53 સુધી જવાનું છે બેટા. તો વચ્ચે સંખ્યા જુઓ કઈ કઈ આવશે? 33, 34, 35, 36, 37, 38, 39, 40. બરાબર. પછી 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52 અને 53 આવી ગઈ. તો આ બધી વચ્ચે શું કીધું છે બેટા? કે સંખ્યાઓ 32 અને 53 વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ કેટલી છે તે જણાવો. તો બેટા હવે આપણે શરૂઆત કરીશું. ગણીશું. ચલો પહેલી, બીજી, ત્રીજી, ચોથી. ચલો અહીંથી શરૂઆત કરીએ. પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, ને 20. કેટલી આવી ગઈ બેટા? 20. તો હવે જો, હવે શું કીધું છે? એ 32 અને 53 કેટલી વચ્ચે સંખ્યા આવી બેટા? 20 સંખ્યા આવી. તો આપણો શું બની ગયો? આરે બેટા જવાબ બની ગયો. હવે માની લે બેટા, હું તને કહું કે 1થી ને લઈને 300 વચ્ચે કે બેટા 300 વચ્ચેની પૂર્ણ સંખ્યા કેટલી આવે બેટા? તો સાહેબ તું લખીશ 1, 2, 3, 4, 6, 300. પછી ગણીશ બેટા? અરે ગણીશ ના બેટા, આવી ગધા મજૂરી કરાય નહીં. તો ત્યાં આગળ આપણે શું કરવાનું છે કે આપણા કોન્સેપ્ટ વાપરવાના છે બેટા. તો હવે આ કોન્સેપ્ટ શું છે એ સમજ. કોન્સેપ્ટ શું છે બેટા એ સમજ. શું છે કોન્સેપ્ટ? કે અંતિમ સંખ્યા કઈ છે બેટા? અહીંયા માની લે કે અંતિમ સંખ્યા 300 વધી છે. માઇનસ કઈ માઇનસ સંખ્યા થશે? પહેલી સંખ્યા. તો અહીંયા આગળ પહેલી સંખ્યા કઈ હતી બેટા? 1. કઈ સંખ્યા હતી બેટા? 1. અને એના પછી માઇનસની નિશાની કરીને જવાબ 1 આવે બેટા. શું આવે? -1 આવે.
તો આપણે શું કરવાનું છે બેટા? અંતિમ માઇનસ પ્રથમ સંખ્યા માઇનસ 1. ખબર પડી ગઈ? હવે આ જ વસ્તુનો જવાબ તો બેટા જો હું તને લખી દઉં કે 22 થી 52 સુધીમાં કઈ પૂર્ણ સંખ્યા આવે. તો જો બેટા કઈ પૂર્ણ સંખ્યા આવે તો તારે સૌથી પહેલાં શું કરવાનું છે કે અંતિમ સંખ્યા કઈ છે બેટા? 52 માઇનસ પ્રથમ સંખ્યા કઈ છે બેટા? કઈ છે? 22 અને માઇનસ 1 કરી દેવાના બેટા. કેટલા કરવાના? -1. તો 52માંથી 22 જાય એટલે બેટા 2માંથી 2 જાય તો 0, 5માંથી 2 જાય તો 3, એટલે કે શું આવશે બેટા? 30 આવશે. તો 30માંથી 1 જાય તો જવાબ શું આવશે બેટા? 29. તો 52 અને 22 વચ્ચે કેટલી સંખ્યા આવશે બેટા? 29 આવશે. તો ચેક કરવું હોય તો ચેક કરી લેજે બેટા, નંબર લખીને. જવાબ કેટલો આવશે બેટા? 29. તો શું કહેવાય બેટા? આનું આપણું સૂત્ર શું બની ગયું? શું સૂત્ર બની ગયું કે અંતિમ પદ માઇનસ પ્રથમ પદ માઇનસ 1. તો -1 ક્યાંથી આવ્યું બેટા? જો બેટા હવે હું તને કહું ક્યાંથી આવ્યું -1 બેટા? જો કે 1 થી 5 જા બેટા. 1 2 2 3 4 અને 5. 1 2 3 4. તો આપણે બેટા 4 સ્ટેપ જ ચાલ્યા ને, તો હજુ એક માઇનસ સ્ટેપ કરીએ એટલે એનો મતલબ કે +1 સ્ટેપ થશે. આપણે કઈ બાજુ? જમણી બાજુ. માટે કયું બેટા આવે? +1 કરીએ એટલે માટે કયું આવે? 5 પદ થઈ ગયા. ખબર પડી કે બેટા? શું કહેવા માગું છું કે પહેલું કહેવાય બેટા, આ બીજું કહેવાય, આ ત્રીજું કહેવાય, આ ચોથું કહેવાય. તો હવે બેટા આપણે 5 કહેવાના છે. કઈ રીતે 5 આવશે બેટા? કારણ કે આપણે 5 સુધી પહોંચે છે તો શું કરીએ છીએ બેટા? +1. તો આ બાજુ +1 કરીએ તો આ બાજુ તો -1 કરવા પડે બેટા. એવી જ રીતે અંતિમ પદ માઇનસ પ્રથમ પદ બરાબર શું આવે છે બેટા? આ -1 કરી લેવાનું. આ થોડુંક ડિટેલ્સમાં છે, આ સમજવાનો પ્રયાસ કરવાનો નથી. આ તો જસ્ટ લાઈક મેં તમને સમજાવ્યું છે બેટા. ખબર પડી ગઈ છે? ચલો હવે આપણે શું કરીશું? દાખલા નંબર કયો જોવાનો છે બેટા? દાખલા નંબર 5મો. દાખલા નંબર કયો જોવાનો છે? 5મો. શું છે? ચલો એ પહેલાં હું આ પૂછી નાખું બેટા. ચલો એ આ પૂછી જશે. ચલો ગુમ. હવે આપણે દાખલા નંબર 5 જોઈએ કે નીચે આપેલી સંખ્યાના શું કીધું છે બેટા? નીચે આપેલી સંખ્યા પછી તરત આવતી સંખ્યા જણાવો. તો બેટા કશું જ નથી કરવાની. એટલે કે 3 હોય તો 3 પછી કઈ સંખ્યા આવે? 4 આવે. તો 5 હોય તો 5 પછી કઈ સંખ્યા આવે? 6 આવે. માની લો કે 99 હોય તો 99 પછી કઈ સંખ્યા આવે? 100 આવે. તો બસ એ જ રીતે આગળ લખવાનું છે. તો ચલો આપણે શરૂઆત કરીએ કે શું કીધું છે? એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, એટલે કે 24,40,701. તો આને 1 ઉમેરી દેવાનો બેટા. કેટલો ઉમેરી દેવાનો? 1 ઉમેરી દેવાનો. કેમ કે એના પછી કીધું છે એટલે. જો એના પહેલાં કીધું હોય તો શું કરવાનું બેટા? 1 માઇનસ કરી દેવાનું. ખબર પડી ગઈ બેટા? તો હા, તો આગળ શું આવશે બેટા? 24,40,702. ચલો આમાં 1 ઉમેર તો બેટા શું આવશે? 100. હવે બેટા જો હવે અહીંયા 199માં તું 1 ઉમેર તો શું આવશે બેટા? 200 આવશે. કેટલા આવશે? 200. તો અહીંયા શું નાખીશ બેટા? 10,02,000. શું લખી શકીશ? 10,02,000. ઓકે બેટા? એકમ, દશક, 100, 1000, લાખ, 10 લાખ. ઓકે. હા બેટા હવે આમાં ઉમેર 1 ઉમેર તો બેટા શું આવશે? 10. હવે બેટા 1 કેવી રીતે ઉમેરવાના? જો 9, 9, 9, 3, 4 ને 5 વત્તા 1 ઉમેર તો શું બેટા આવશે? 9 ને 1 10 ની 0 વધી પડી 1, 9 ને 1 10 ની 0 વધી પડી 1, 9 ને 1 10 ની 0 વધી પડી 1, 9 ને 1 10 ની 0 વધી પડી 1, 9 ને 1 10. તો બેટા હવે જો હવે આગળ તું સરવાળામાં શું કરીશ બેટા? જો કેટલો ઉમેરવાનો છે? +1 ઉમેરવાનો છે. તો શું કરીશ હવે તું અહીં આગળ શું કરીશ કે આ 10 હવે બધામાં જો બેટા આમાં ઉમેરીશ તો આમાં આવશે, આમાં ઉમેરીશ તો આમાં આવશે, આમાં ઉમેરીશ આમાં ઉમેરીશ આમાં. તો બેટા એના કરતાં હું ડાયરેક્ટ જ તને કહી દઉં કે બેટા આમાં બધામાં ઉમેરીશ તો જવાબ શું આવશે બેટા? 1 વધી આવવાની છે. હા, તો વધી આવવાનો મતલબ કે આગળ હું 1 વધી લખી દઉં તો કેટલા થઈ જાય બેટા? 11 અને પાછળ બધા મીંડા. બરાબર બેટા? કેટલા નવડા છે? 5 નવડા છે ને તો 5 મીંડા. ખબર પડી ગઈ ને હું શું કહેવા માગું છું બેટા? ચાલ હવે શું આવશે બેટા? 23,45,670. તો શું આવશે બેટા? 23,45,671. તો અહીંયા આગળ
અહીંયા આગળ બેટા આપણે સમજી લીધું છે કે કેવી રીતે સ્વાધ્યાય 2.1ના આપણે દાખલા એક સારી રીતે સમજીને દાખલા ગણવાનો પ્રયાસ કર્યો છે. જો હજુ પણ ના આવડતું હોય બેટા તો નીચે મારો વોટ્સઅપ લિંક આપેલ છે, ત્યાં આગળ જઈને તો મને વોટ્સઅપમાં ફોટો પાડીને મોકલી શકે છે મિત્રો. તો આપણે નવો ક્લાસ જોઈશું, એના પછીના દાખલા જોઈશું. સ્વાધ્યાય 2.1 એટલે કે 6થી લઈને પછી આગળના દાખલા જોઈશું અને એક એક દાખલાનો આપણે શું કરીશું, વ્યવહારિક ઉપયોગ જોતા જઈશું મિત્રો. તો મળીએ નવા ક્લાસમાં, નવું શીખીશું. જય હિન્દ, જય ભારત.